સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2 દિવસીય પ્રવાસે કેવડિયા ખાતે ઉપસ્થિત છે। આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મૂવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરેડમાં કુલ 16 કન્ટિન્જન્ટ્સ સહભાગી થશે, જેમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી અને જમ્મુ કાશ્મીર, પંજાબ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ થઈ છે। પરેડનું નેતૃત્વ 100 જેટલા સભ્યોની હેરાલ્ડિંગ ટીમ કરશે, જેમાં ઓપરેશન સિંધુના બીએસએફના 16 પદક વિજેતા અને સીઆરપીએફના 5 શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં આ પરેડમાં જોડાશે। આ ઉપરાંત 9 બેન્ડ કન્ટિન્જન્ટ્સ કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવશે। ગુજરાતના 2 રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા 2 સ્કૂલનું બેન્ડ ડિસ્પ્લે પણ યોજાશે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરીડેન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરાના મેયર, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો અને પાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા। 1875 31મી ઓક્ટોબર જેમનો જન્મદિવસ અને આઝાદી પછી એક ભારતની જેમને નિર્માણ કર્યું એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીનો આજે 150મી જન્મજયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું પોતાના એક વક્તવ્યમાં કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે ને તે દેશના નાગરિકો ખરા અર્થમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકતા હોય છે, કારણ કે આપણને સૌને આવા મહાપુરુષોના જીવનમાંથી જ પ્રેરણા મળતી હોય છે, ઉર્જા મળતી હોય છે અને શક્તિ પણ મળતી હોય છે। ત્યારે આજે તેમની 150મી જન્મજયંતિના અવસર પર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કેવડિયા ખાતે તેમની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન છે। તો ગઈકાલે સાંજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કુલ રૂપિયા 1220 કરોડના વિકાસના કાર્યો અને પ્રવાસન આકર્ષણોના પણ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને શુભારંભ કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ વડોદરા શહેરના ડેરીડેન સર્કલ ખાતે આવેલી શ્રી વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। આજે સરદાર વલ્લભભાઈ પટેલ એવી વિભૂતિ જેને આ દેશની એકતા અને અખંડતામાં જોડવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું। 1875માં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ એ સરદાર કહેલાયા। એટલા માટે કહેલાયા, એ લોકો જુદી જુદી વાતો કરતા હોય છે, પણ એક સામાન્ય પરિવારમાંથી ઊભા થવું, કરમસદમાં ભણવું, વકીલાત કરવી અને નિષ્ઠાપૂર્વક વકીલાત કરવી, બેરિસ્ટર બનવા જવું આવું અને ગાંધીજીના માર્ગદર્શન હેઠળ દેશના આંદોલનને, દેશની આઝાદીના આંદોલનમાં જોડાવું, એ તમામ ભૂમિકાઓ છે। પણ સૌથી મોટી વિસ્મય જે એમને વાત કરીએ એ છે કે બિના હથિયાર ઉઠાએ એ દેશ को एकता और अखंडता के डोर में बांध दिया। એમના માટે જાતિ પ્રથા કશું નથી, દેશ સૌથી પ્રથમ હતું। અને તે વખતના નેતાનામાં પબ્લિસિટી નહોતી, આ ટીવી, મીડિયા વગેરે કશું નથી। અને તે જમાનામાં ગામે ગામ ફરી અને દેશની એકતા અને અખંડતામાં જોડવું, અને એવા સમયે જ્યારે દેશમાં કોમી રણખાણ ચાલતું હોય, એવા સમયે જ્યારે દેશના વિભાજન થઈ ગયા હોય, એવી દશાએ જાતિમાં મોટો ભેદભાવ થઈ ગયો હોય, ત્યારે જ્યારે એમને આ દેશને એકતા અને અખંડતામાં જોડવા માટે વગર યુદ્ધ કરે આ જોડ્યું અને મહાન ભારત બનાવ્યું, એને સતત નમન છે। આવા નેતાઓની આજે જરૂર છે, જે નેતાઓ જાતિ પ્રથાથી દૂર રહી આ દેશને આગળ વધારવામાં પ્રયત્ન કરે। પબ્લિસિટી તો લોકો બહુ કરે છે, એક ગાયને બી ઘાસ ખવડાવે તો ફોટા લે છે, પણ એ જમાનામાં ફોટાની પ્રથા નથી, દેશને જોડવાની પ્રથા હતી અને કરી બતાડ્યું, એ જ મહાનતા છે। એટલે આજે એમને નમન કરું છું અને એના માર્ગ પર ચાલવા માટેની તમામ દેશવાસીઓને કહું છું કે એવા સાદાઈથી
આ દેશને આગળ વધારવાના પ્રયત્ન કરો અને દેશ જ્યારે એકતા અને અખંડતાના જોડમાં હશે ત્યારે કોઈની તાકાત નથી કે આપણી સામે જોઈએ. એમને એવી તાકાત ઊભી કરેલી એટલે એમને નમન કરું.